મહેશભાઈ, પહેલા તો આપણે નમસ્કાર. હા, એ ચણિયા ટોળીની અંદર મને રૂડી માસીનું કેરેક્ટર કરવાનો મોકો મળ્યો. એટલે છેવટે તો પૈસા થૂક લગાડી બીજાને પધરાઈ દેવાના. એ 7 બહેનો હતી, એમાં એક બેન, હા, એમાં એક બેન હું હતી. આખો દાડો બીજાના પૈસાના ગણીએ તો વળતરા ના થાય. અને એમાં પણ મેં મારું બહુ સરસ, અને એમાં મારો બેંક વાળો જે સિક્વન્સ છે એ તો એટલો બધો હિટ ગયો છે. આ મશીન કેટલાનું આવે? નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે ડ્રામા આર્ટિસ્ટ, ડ્રામા લેક્ચરર, ગુજરાતી ફિલ્મ, ટીવી સિરિયલ, નાટ્યમાં દરેક ક્ષેત્રમાં અદ્ભુત અભિનય આપ્યા છે. અને અલગ અલગ પ્રકારના અભિનય જેમાં તમામ રસ આવે, કોમેડી આવે, કરુણતા આવે. તો આજે આપણે એવા એક સરસ મજાના કલાકાર છે, આજે આપણે એમનો લાભ લેશું. શિલ્પાબેન ઠાકર, નમસ્કાર. નમસ્તે. નમસ્તે મહેશભાઈ. બહેનોની એક ક્લબ ચલાવું છું, ગોપી ક્લબ. એમાં એવી બધી એન્ટરપ્રિન્યોર્સ બહેનો છે કે જે નાની નાની વસ્તુઓ કરીને પોતાની કમાણી કરતી હોય. કોઈ ટ્યુશન્સ કરતા હોય, કોઈ સાડીને ફોલ બેડિંગ કરતા હોય, કોઈ મોતી ભરવાનું કામ કરતા હોય, કોઈ બહેનો એવા પણ છે દરજી કામ કરે છે, કોઈ એવા છે કે જે અથાણા પાપડ ને મઠિયાનો બિઝનેસ કરે છે. આવા બધા બહેનોનું મેં જોડીને એક ગ્રુપ બનાવ્યું છે. એનું ક્લબનું નામ આપ્યું છે ગોપી ક્લબ. પછી મને કોઈ સવાલ પૂછ્યો, મને કે તમે કેમ ગોપી ક્લબ નામ આપ્યું? એમ કે કોઈ સરસ એમ ઇંગ્લિશ નામ આપવું જોઈએ ને. મેં કહ્યું હું નક્ષિક દેશી છું, ઇંગ્લિશ નામ ક્યાંથી આપું? અને મેં કહ્યું રાધા ના બની શકાય, કાનુડાની ગોપી તો બનીએ. અને આ આસ્થા સાથે હું 12 મહિનામાં બહેનોને અલગ અલગ પ્રવાસ કરાવું છું, એ લોકોને સાથે રહું છું, એમની વાત સાંભળું છું, એનો બિઝનેસ વધારે કેવી રીતે થાય એ ગોઠવી આપું છું. અને હું એ ગોપીઓને ખૂબ પ્રેમ, અને મારા તમારા જેવાની વર્ષગાંઠ હોય કે તિથિ હોય આપણા સગાવાલાની, એ બધા મને યોગદાન આપે આજ સુધી. અત્યારે બી એ બધા દાતાનો હું જાહેરમાં બધાનો આભાર માનું છું કે તમે મને મારી પર વિશ્વાસ મૂકો છો અને એક કલાકારને આટલો સહયોગ આપો છો કે પ્રભુ પ્રસાદ હું કોકના સુધી અનાજ પાણી પહોંચાડી શકું. આનાથી ઉત્તમ સેવા બીજી કઈ નથી જગતમાં. સારી સેવા છે. માનવ સેવા, જન સેવા, એક પ્રભુ સેવા. અને બીજી વસ્તુ કે આપણા જે વડીલો કહીને ગયા છે, આપણે સનાતની કે ભારતીય સંસ્કૃતિમાં આપણા વડીલો કહીને ગયા છે કે ભૂખ્યાને તમે જમાડો ને એનાથી ઉત્તમ સેવા એક પણ નથી. ઈશ્વરના મંદિરમાં ના જશો, ભગવાન તો કહે છે કે તું મન ના મળીશ પણ મારા બનાવેલા લોકોને સાચવજે. બરોબર છે. એટલે આ બધું જ કામ હું કરું છું. અને એક એક્ટર તરીકે મારી જાતને હું અદ્ભુત રીતે જીવન જીવતા શીખવું છું. મને નેચર ખૂબ ગમે છે, મને પહાડોમાં જવું ગમે, મને ગીતો ગાવા મળે, મને પક્ષીઓને જોવા ગમે, મને સરસ ડાન્સ કરવો ગમે છે, મને લોકોને મળવું ગમે છે. હું જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું સગાવાલા મિત્રો બધાને મળતી રહું છું, અને મળ્યાનો જ આનંદ. અને મારો એક જ શબ્દ છે, હું બાપા સીતારામને બહુ ફોલો કરું છું, એટલે એક જ, વાલા મોજ કરો. બાપા એવું કહેતા જીવનમાં મોજ કરો. મોજ કરો દેટ મીન્સ કે બધા ભેગા થઈને સરસ જમો, સાથે મળીને. અને જમણવાર તો સરસ મજાનો ચાલતો જ હોય છે. આવી મારી આખી ફિલોસોફી છે. ખૂબ સરસ. તમારા સેવાકીય પ્રવૃત્તિ એ સારી છે. આજે જેને આફત હોય ને એ લોકો જ સમજે. જી જી. અને હું એવું માનું છું મહેશભાઈ કે જીવનમાં દરેક વ્યક્તિ જો આવું વિચારતું થાય ને તો ભારત દેશમાં કોઈ રાત્રે ભૂખ્યું ના સુઈ જાય. મને ચણિયા ટોળીમાં પૂછવામાં આવ્યું, યસ, આપણે બીજા માટે જીવવું જરૂરી છે અને કરવું જોઈએ. આ તમારી ફરજમાં આવે છે. એટલે મારી જે કમાણીનો ભાગ છે ને એમાંથી થોડોક ભાગ હું આ બધી પ્રવૃત્તિ માટે કાઢું છું. ક્યારેક ચંપલ હું બાળકોને પહેરાઈ આવું, ક્યારેક કોઈ સ્કૂલમાં જઈને ભણાઈ આવું, ક્યારેક હું કેન્સર હોસ્પિટલમાં પહોંચી જાઉં, ત્યાં ફ્રૂટ્સનું વિતરણ કરી આવું. એવી એવી જગ્યાએ હું જાઉં છું અને કામ કરું છું. ઘણી વખત હું જ્યાં કોઈ જગ્યાએ, ધારો કે પાલનપુરમાં હું ગઈ હતી વચ્ચે, ત્યાં નિર્ણાયક તરીકે 5 દિવસ ત્યાં ત્રિઅંકી મહોત્સવ હતો, નાટ્ય મહોત્સવ. એટલે જેવું મારે એ તો રાત્રે જ હોય નાટ્ય મહોત્સવ, એટલે દિવસે હું ફ્રી હોઉં તો ગાડી લઈને નીકળી પડું. અને ત્યાંના જે વિસ્તારના આદિવાસી વિસ્તારના ગામો છે
ત્યાં બધા 2-3 શિક્ષકો છે મારા ઓળખીતા, એ મિત્રોનું ફોન કરીને કહી દઉં કે હું આવું છું, બરાબર. અને ત્યાં જઈને હું સરસ બધાના માટે રમકડા લઈ જઉં, ત્યાં એ લોકોની જે વસ્તુ ખૂટતી કરતી હોય થઈ જાય. એ બધી વસ્તુ લઈને જઉં અને ત્યાં ખર્ચો કરીને આવું. પછી ત્યાં આગળ એ લોકોને બાળકોને સ્કૂલમાંથી આપે છે ખાવાનું, પણ એ સિવાય આપણે બીજું શું આપી શકીએ જે પોષણયુક્ત હોય? ધારો કે સુખડી બનાવીને વિતરણ કરીએ, કે અથવા એમને સરસ મસાલાવાળા ચણા ખવડાવું, ચણા ચટપટી, અથવા મસાલાવાળા મગ ખવડાવું. તો આવું બધું કામ પણ હું કરું છું. આ મારી સ્વસ્ફૂર્ણા છે, મને પ્રભુનો આદેશ થાય છે, અથવા તો મને એવી કોઈ શક્તિ છે કે જે મારી પાસે આ કામ કરે છે. અને એ બાબતે હું બહુ મારી જાતને એક કલાકાર તરીકે, કલાકાર છે ને બહુ સેન્સિટિવ હોય, સંવેદનશીલ હોય, તારે જે એક્ટર હોય, બરાબર? તો મારામાં આટલી બધી સંવેદનશીલતા ઈશ્વરે આપી છે, તો પછી એનો મારે માત્ર મારા કલાકાર તરીકે જ ઉપયોગ નથી કરવાનો, એ સિવાય પણ મારે સમાજની ચિંતા કરવાની છે. આપણે કોઈ વોટ નથી જોતો, કોઈ ટિકિટ નથી જોતી, આપણે તો પ્રભુનો આદેશ છે એટલે કરવાનું છે. અને એક જ શબ્દ, મોજ કરો વાલા. આ શબ્દ મારો ફેમસ છે. મારા કોઈ પણ સ્ટેટસમાં પણ આ જ શબ્દ હોય કે મોજ કરો, આનંદ કરો. મારી તમે ફોન મને કરો ને તો મારી ટ્યુન પણ એવી છે, એક ચતુર નાર કરે કે સિંગાર. એટલે મોટી ભાગના લોકો મને ચતુર નાર કહે છે, કે ચતુર નાર ફોન ઉપાડતી નથી, આવું મારા વિશે લોકો કહે છે, અને મને બહુ મજા પડે છે. એટલે મારી રિંગટોન આવી છે, અને મને મારો ફોન આવે ને તો એમાં પણ મારી બહુ સરસ છે ટ્યુન, બરાબર? ઓલ ઇઝ વેલ, બરાબર? એ ઓલ ઇઝ વેલ હંમેશા યાદ રાખું. અને હું ગુજરાતમાં જન્મી છું અને કલાકાર બની છું, એ વાતનો મને બહુ જ ગર્વ છે, કારણ કે બધા જ કલાકારે મને ખૂબ પ્રેમ આપ્યો છે, અને મારા દરેક કાર્યમાં બધા જ કલાકાર આવીને પડખે ઊભા રહે છે. એટલે મને એ વાતનો આનંદ છે કે હું ગુજરાતમાં જન્મી છું અને ગુજરાતી કલાકાર છું. તમારે આમ મળી જાય ને પ્રેક્ષકો તો કે તમે અહીંયા ઊભા છો, તમે એમ કે બસમાં પણ ફરો છો? એટલે મેં કીધું કે હું ના ફરું. મેં કીધું તમારા લોકોમાંથી તો મને કેરેક્ટર મળે છે, તો હું બસમાં પણ ફરી શકું, હું મેં કીધું ટ્રેનમાં પણ જઉં છું, હું મેં કીધું બહાર ઉભીને પકોડી પણ ખાઈ લઉં છું. કારણ કે જ્યારે હું એ કરતી બંધ થઈ જઈશ ને, એકલી બોડીગાર્ડ રાખીને રહીશ ને, તો ત્યારે કદાચ હું એક્ટિંગ કરતી હોઈશ, પણ અહીંથી નહીં કરતી હું, અહીંથી નહીં કરતી હું. એટલે સાચી છે તમારે. એટલે નેચરલ અને નેચર. તમને કહું કે આજે તમને એક પાત્ર મળ્યું કે ભાઈ પાણીપુરી વાળાનું. હા, તો હવે તમે પાણીપુરી વાળાની બાજુમાં ઉભા હોય અને એનો અભ્યાસ કર્યો હોય, જોયું જ ના હોય, તમે શું પરફોર્મ કરવાના? તો ન્યાય આપી શકો ને. તો તમે જાણતા ન હોય, જોતા ન હોય, તો પછી એ પાત્રને ન્યાય કેમ આપો? તમે શાકવાળીનું જે હમણાં તમે વાત કરી, તો આજે શાકવાળીનું જે પાત્ર છે, આજે એની જે બોલચાલ છે, એની વર્તણૂક છે, અને બીજા ગ્રાહકો સાથે કેવી રીતે કરે છે, ડીલ કરે છે, કેવી રીતે જોખે છે, આ જે બધી એની ભાવની અને શાકની કાપકૂપની જે આવડત છે, આ બધું શીખવું જરૂરી છે. અરે એકચ્યુઅલી બીડી પીવાનો સીન હતો મારો, ધ ગોસ્ટ ઓફ લખપતમાં, જે હમણાં પિક્ચર આવવાનું છે કરણ જોહર વાળી, એમાં મારે બીડી પીવાનો સીન હતો, બરાબર? હવે મેં તો કોઈ બીડી પીધી નથી, એટલે મને એવું કીધું કે તમારે બીડી પીવી પડશે, તમારા રોલમાં એવું છે. हाँ તમે તો क्या है उसमें पी डालेंगे. अरे मैडम आपको 2-3 दिन ट्राई करना पड़ेगा. मैंने ट्राई कर लिया, मैं 3 दिन से पी रही हूँ. અને હું જયારે ગલ્લા ઉપરથી બીડી લઉં ને, ત્યારે લોકો આમ મને જોયા પડે છે કે આ આંટી બીડી પીતા હશે, પણ બીડીની ગળી લઉં, પછી આમ કરું, બધી સ્ટાઇલ જે કરે જેન્ટ્સ એ બધું ઉભા રહીને હું કરું, અને પછી સરસ સળગાવું. મેં એવા સરસ સરસ સીન આપ્યા છે, એવા શોર્ટ આપ્યા છે ને, કે મને પોતાને એ લોકોએ કીધું કે તમે સરસ સીન આપ્યા છે. એટલે મેં કીધું કે આ બધું મેં 3 દિવસ ઓબ્ઝર્વ કર્યું છે, પછી મારે હું આ કરી શકું છું. એટલે કોમેડી હોય, ટ્રેજેડી હોય, મેલોડ્રામા હોય, કે પછી કોઈ પણ રસ હોય, 9 રસમાંથી કોઈ પણ રસ, એ મેં અદ્ભુત રીતે કર્યા છે. મેં છે ને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. લગભગ 70 બહેનોને મેં ટ્રેન કરી, અને 70 બહેનોમાંથી એ દિવસે અમારો વર્લ્ડ રેકોર્ડ જે બન્યો 55 બહેનોને લઈ. દરેક બહેનોને કઈ પ્રોબ્લેમ હોય, કોઈ આવ્યા નતા, પછી અમુક એવું હતું કે એ લોકોને ગણ્યા નહીં એવોર્ડમાં, પણ અમે 51 બહેનોનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો હતો, એમાં 55 બહેનોનો વર્લ્ડ રેકોર્ડ મેં બનાવડાવ્યો. અને એમાં ગુજરાતની નાનામાં નાનીથી માંડી 15 વર્ષની માંડી અને 75 વર્ષની સ્ત્રી એમાં ભાગ લીધો. ચા પાણી નાસ્તો મારા મધર હેન્ડીકેપ છે તોય પણ એ પ્રોવાઈડ કરે,
અને આવી રીતે 70 બહેનોને ટ્રેનિંગ આપી મેં, અને એમાંથી બહેનોએ સરસ રીતે સફળતાપૂર્વક, અને એમાં મોનાથી બા ત્યાં આવ્યા હતા એ દિવસે, ઈદુભાઈના વાઈફ, એમની નજરે એમણે જોયેલું છે. અને સરસ અમે લોકોએ આ આખો જ વર્લ્ડ રેકોર્ડ અમે લોકો કર્યો. એ પછી હમણાં મોડાસા ખાતે મહિલા દિવસ હતો, એના આગલા દિવસે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ધનંજય પટેલ એ બંનેના સહયોગથી ત્યાં પણ મેં સરસ મજાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો બહેનોને લઈને. ત્યાં 21 બહેનો હતી. એટલે બહેનો, હા, ધનજીભાઈ પટેલ. એટલે એમણે મને કહ્યું, મને કે બેન તમે આ કરશો, તમે તો અમારા ચેમ્પિયન છો, મને કે બહેનોને તૈયાર કરશો. મેં કીધું આ મારું કામ જ છે અને મારે કરવાનું જ છે, કારણ કે મને ગમે જ છે આ બધું. એટલે એ બધી બહેનોને લઈને પાછો મેં 21 બહેનોને લઈને પ્રોગ્રામ કર્યો. એટલે અને હવે ટૂંક જ સમયમાં વેકેશન હમણાં હતું એટલે બધા બહેનો રોકાયેલા હોય એમના પરિવાર સાથે, હવે પાછું હું એક સરસ મજાનો પ્રોગ્રામ કરવાની છું, અને એ નાટ્ય વાંચન. કારણ કે આ બધી ગૃહિણીઓ છે, બહેનો છે, ગોપી ક્લબની બહેનો થોડી બહેનો છે મારી, અને કલાકારો બી થોડા ઉમેરાશે, અને થોડી બહારની બહેનો, 1-2 નવી બહેનોને પણ ઉમેરીશું. એમ કરીને અમે 25 થી 30 બહેનોને હું નાટક કેવી રીતે વંચાય, કારણ કે મારે ભવિષ્યમાં પ્રેક્ષકો પણ ઊભા કરવા છે. બરોબર છે. હું તો નાટક કરીશ, મારું નામ છે તો મને જોવા આવશે, પણ પછી મારા પછીની પેઢીને પણ જોવા આવે એવું મારે વિચારવાનું. તો એના માટે, અને બહેનો પણ સાહિત્ય તરફ વળે એ પણ મારે જોવાનું. આ જાગૃતિ આવી બને. અને 4 નાટકો સારા વાંચશે, કોઈ એમાંથી લખતા શીખે, કોઈ વાંચતા શીખે, કોઈ નાટક જોતા શીખે, તો મારા માટે આ મોટો મોટો યજ્ઞ છે. બરોબર છે. અને આ બધું છે ને મહેશભાઈ, હું સાયલેન્ટલી કર્યા કરું છું. કોઈની મદદ મળે તો ઠીક, ના મળે તો ઠીક, હુકમ થાય એ પ્રમાણે હુકમ થાય, અને ઈશ્વરની કૃપા છે, અને એ રીતે કર્યા કરવાનું. પૈસા થોડા આપણે, હું જે કમાઉં છું એમાંથી થોડા ખર્ચા કરવાના. અને સૌથી મોટી બેંક મારી મમ્મી છે. મારા મમ્મી રિટાયર્ડ છે કર્મચારી કોર્પોરેશનમાં, એટલે એમનું દર મહિને પેન્શન આવે એટલે એમાંથી થોડા મને આપી જ દે, મને કે આ સારા કાર્યમાં વાપરજો. એટલે જ્યાં પરિવાર તમારો સપોર્ટમાં હોય ને ત્યાં કામ બહુ સરળ થઈ જાય છે. કલાકાર કેને કહેવાય કે એ લોકો જે પાત્ર લઈને બેઠા હોય ને એને પૂરેપૂરો ન્યાય આપી દે, કે ખરેખર એ જે પાત્ર છે પોતે આબેહૂબ જ હોય એ રીતે અભિનય જે શક્તિ છે ને એને કલાકાર કહેવાય. આજે એવા જ કલાકાર આપણે શિલ્પાબેન ઠાકરને જોયા અને અનુભવ્યા, ખૂબ મજા પડી. અને બસ મન ભરીને કોમેન્ટ કરો, તમને પણ મજા આવશે. આભાર. આભાર, ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, આપનો પણ આભાર. થેન્ક યુ.